નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માં તમે આવી ગયા છો અને NCERT સિલેબસ મુજબ તમને ખ્યાલ છે કે 2019 માં ટેક્સ્ટ બુક બદલાણી છે. ટેક્સ્ટ બુક બદલાવાની સાથે પેપર સ્ટાઇલ પણ બદલાણી છે. અમુક ચેપ્ટર નવા આવે છે, અમુક ચેપ્ટર જે તમે જૂના ભણી ગયા છો એવા આવે છે. અમુક ચેપ્ટર એવા જૂના ભણી ગયા પણ એટલું બધું નહોતા ભણ્યા જે હવે તમારે જાજુ ભણવાનું. ઘણા ચેપ્ટર એવા છે કે પહેલા તમે બહુ બધું ભણી ગયા પણ હવે અહીંયા આટલું બધું ભણવાનું નથી. નવું શું આવ્યું છે તો કે MCQ સિસ્ટમ બદલાણી છે એટલે તમારે ડિસ્ક્રિપ્ટિવ સિસ્ટમ આવી છે. પેપર સ્ટાઇલ મુજબ પ્રમાણે 4 વિભાગ છે. તમારું જે પહેલા પેપર 100 માર્કનું હતું, 50 MCQ 50 ડિસ્ક્રિપ્ટિવ, એના બદલે હવે તમારે 80 માર્કનું પેપર, એમાં 4 વિભાગ છે. તમને ખ્યાલ હશે કે વિભાગ એ છે એ 16 માર્કનો છે. એક માર્કના પ્રશ્નો, ખરા ખોટા, ખાલી જગ્યા, વિકલ્પો અને એક વાક્યમાં કે એક શબ્દમાં અથવા આંકડામાં જવાબ આપવો. વિભાગ B છે 2 માર્કના પ્રશ્નો છે એટલે થોડીક ટૂંકી ગણતરીવાળા દાખલા પૂછાય. વિભાગ C છે 3 માર્કના પ્રશ્નો છે, થોડીક લાંબી ગણતરીવાળા અને પ્રમેય પણ 1-2 આવે છે. અને છેલ્લો વિભાગ D 20 માર્કનો. બરાબર, એમાં પ્રમેય, રચના, એવા બધા લાંબા દાખલા જે આવે છે એ મોસ્ટ IMP સેક્શન કહીએ કે આપણે કે 20 માર્ક જો આપણે રોકડા કરી લઈએ તો આપણું પેપર બહુ સારું ગયું એવું કહેવાય. એટલે એ તો તમને વાત કરતા રહીશું, આપણે સિલેબસ ચાલશે એ બધા. પણ તમારે ઘણા બધા ચેપ્ટર એવા છે જે નવા જ આવવાના છે. દાખલા તરીકે તમે સમાંતર શ્રેણી વિશે કોઈથી ભણ્યા જ નથી, 10માં તમે ભણશો. તમે ત્રિકોણમિતિ વિશે ભણ્યા નથી જે તમે હવે ભણશો. તમે પૃષ્ઠફળ, ઘનફળ વિશે ભણ્યા છો પણ એટલું બધું નથી ભણ્યા જેટલું તમે 10માં ભણવાનું. એટલે તમે જે 9મા ધોરણમાં ભણી ગયા એનો પાયો લઈને તમારે 10માં આગળ વધવાનું તો. પછી મધ્યસ્થ અને બહુલક વાળું ચેપ્ટર તમે 9માં ભણી ગયા છો. 7, 8, 9માં ત્રણેયમાં ભણ્યા છો. પણ અહીંયા જે આવે છે એ અલગ રીતના દાખલા આવે છે. અહીંયા અલગ સૂત્રને મુજબ તમારે એ ત્રણેય વસ્તુ શોધવાની હોય, આવૃત્તિઓ શોધવાની થતી હોય. અને સંભાવના પ્રકરણ તમે ભણી ગયા છો. રચનાઓ આવે છે, રચનાઓ જે જૂની તમે ભણ્યા એનાથી તદ્દન અલગ આવે છે. પ્રમેયો તમારે નવા આવે, પાયથાગોરસનો પ્રમેય, પાયથાગોરસનો પ્રતિપ્રમેય, સમરૂપતાનો પ્રમેય, વર્તુળના પ્રમેય આવે છે. બરાબર, એટલે ઘણું બધું નવું આવે છે. પણ નવું આવે છે એનો મતલબ એવો નથી કે અઘરું છે. તૈયારી કરશો તો આવડશે. તૈયારી મેઇન વસ્તુ છે. કોઈ પણ વસ્તુ આપણે સારા માર્ક લાવવા હોય તો આમ આવે નહીં. મહેનત કરવી પડે પણ પાછી ગધા મજૂરી કરવાની નથી. સ્માર્ટ વર્ક કરવું, શીખવાનું, ઘરે પર રિપીટ કરવાનું અને સતત રિવિઝન કર્યા કરવાનું એટલે આવડવા મળે. NCERT સિલેબસ મુજબ તમારું જે નવી ટેક્સ્ટ બુક છે, મેથ્સની નવી ટેક્સ્ટ બુક છે, એમાં પહેલું ચેપ્ટર છે વાસ્તવિક સંખ્યાઓ. ઇંગ્લિશમાં કહેવાય એને રિયલ નંબર્સ. તમે આના વિશે ભણી ગયા છો. બરાબર, વાસ્તવિક સંખ્યાઓ જે છે એ આખી સંખ્યા રેખા છે એને વાસ્તવિક સંખ્યાઓ જ કહેવાય. જૂનું તમે ભણી ગયા છો કે પ્રાકૃતિક સંખ્યા છે, પૂર્ણ સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યાઓ છે, સમય સંખ્યા છે, અસમય સંખ્યા, આવી બધી સંખ્યાઓ છે. એ બધીને ભેગી કરો તો વાસ્તવિક સંખ્યા બને. એના આધારે આખો એક ચેપ્ટર એડ. પણ વાસ્તવિક સંખ્યા નામનું ચેપ્ટર છે એટલે એવું નથી ખાલી સંખ્યાઓ જ છે, દાખલા પણ આવે છે. નવા પ્રમેયો જે તે સમયે જે તે ગણિત શાસ્ત્રીએ બનાવ્યા એના આધારે દાખલા આવે છે, એના આધારે જે તમારે ગણતરી કરવાની આવે છે એવી પણ આવે છે. હવે આપણે એ ચેપ્ટર શરૂ કરીશું. આપણે સૌપ્રથમ પ્રથમ ચેપ્ટરથી શરૂ કરીએ, વાસ્તવિક સંખ્યાઓ. ઇંગ્લિશમાં કહેશું રિયલ નંબર્સ. બરાબર, તો વાસ્તવિક સંખ્યા વિશે આપણે ભણીશું. વાસ્તવિક સંખ્યાઓને આપણે ઇંગ્લિશમાં કહીશું રિયલ નંબર્સ. રિયલ નંબર ઇંગ્લિશમાં એને કહેવાય રિયલ નંબર્સ. હવે વાસ્તવિક સંખ્યા વિશે ભણતા પહેલા આપણે જે 4-5 જે નાની જે સંખ્યાઓના ગણ વિશે ભણ્યા હતા એ ભણવું જરૂરી છે. થોડુંક આપણે નજર ફેરવી લઈએ તો સૌથી પહેલા આપણે જે ગણ ભણ્યા હતા યાદ કરો. પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ યાદ છે? પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ એને આપણે કેવું કહેતા હતા? n સેટ, n ગણ. પ્રાકૃતિકનો ઇંગ્લિશ થાય નેચરલ એટલે n ગણ. બરોબર, એમાં કઈ સંખ્યા આવે તો કે ભાઈ ધન સંખ્યાઓ જેટલી રહી બધી અનંત સુધી. કઈ થઈ તો કે 1, 2, 3, 4 અપ ટુ ઇન્ફાઇનાઇટ, અનંત સુધી બધી સંખ્યા ક્યાં આવે? પ્રાકૃતિક સંખ્યાઓ. હવે આ પ્રાકૃતિક સંખ્યાઓમાં હું જો એક 0 એડ કરી દઉં, અહીંયા ક્યાં હતા 1 2 3 4 અપ ટુ ઇન્ફાઇનાઇટ સુધી હતું. જો હું એક 0 ને એડ કરી દઉં તો શું એડ થશે તો કે 0 1 2 3 4 અપ ટુ ઇન્ફાઇનાઇટ. જો એ -1 કઈ લીધી નથી
આવી સંખ્યાને શું કહેશું? પૂર્ણ સંખ્યાઓ. કેવી કહેવાય? પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણનું ઇંગ્લિશ થાય વોલ, એટલે હોલસેલ થાય એને આપણે કહીશું વોલ, એટલે એનું આપણે ઇંગ્લિશ ડબલ્યુ સાહેબ. પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે એમાં કઈ કઈ સંખ્યાઓ છે? 1 2 3 4 અનંત સુધી. ટૂંકમાં ધન સંખ્યાઓ બધી છે, બધી કેવી? ધન અથવા બધી પોઝિટિવ. પોઝિટિવ સંખ્યાઓ છે, ધન સંખ્યાઓ એ બધી પ્રાકૃતિક સંખ્યાના ગણમાં. એમાં જો 0 એડ કરી દઈએ તો એ બધી સંખ્યા કઈ થઈ જાય? પૂર્ણ સંખ્યા. પૂર્ણાંક નથી મિત્રો, પૂર્ણ સંખ્યા. હવે માઈનસ જે બધી નંબર્સ છે એ લોકોને એમ થયું કે અમારે આમાં શામેલ થઈ જાવ, આ લોકોને યાર અમારે તે ભેગા થઈ જાવ. તો શું થયું? તો કે નવો સેટ બન્યો, એને આપણે કહીએ છીએ પૂર્ણાંક સંખ્યાઓ. એને આપણે સેટ કહીએ છીએ ઝેડ સેટ. ઝેલન શબ્દ ઉપરથી આવ્યો. 9મા ધોરણમાં તમે ભણી ગયા છો, છોકરી હતી થેલો લઈને નીકળી, પહેલાને 1 2 3 4 એવી બધી સંખ્યા ઉપાડી તો વજન ઓછો થયો. આગળ ગઈ તો એને 0 મળ્યો તો એને ઉપાડી લીધો, તો ઈ સેટ બન્યો એનો ડબલ્યુ સેટ. પછી એને માઈનસ સંખ્યાઓ મળી. કેવી સંખ્યાઓ? તો કે માઈનસ અનંત થી લઈને -3 -2 -1 0 1 2 3 અપ ટુ પ્લસ ઇન્ફાઇનાઇટ સુધી. માઈનસ ઇન્ફાઇનાઇટ થી પ્લસ ઇન્ફાઇનાઇટ સુધી પોઈન્ટ વાળી અંશ છેદ વગર પોઈન્ટ વાળી નો આવે, અંશ છેદ વાળી નો આવે. હવે આપણે આગળ ચર્ચા કરી એ બધી સંખ્યા એમાં. પણ એવી સંખ્યા જે આખી છે, દાખલા તરીકે -3 છે એ આખા છે, -2 આખા છે, 0 છે એ આખા છે, જે માઈનસ છે અને પ્લસ છે અને પ્લસ 0, આવી જે સંખ્યાઓનો ગણ છે એને આપણે ઝેડ કહીએ છીએ, પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. ત્યારબાદ પછી હજી એક ગણ ગણ્યા હતા, યાદ કરો તો સમય સંખ્યાઓનો ગણ. બરોબર? એને આપણે શું કહેતા હતા યાદ કરો તો કે q, n z q, પછી આ રિયલ નંબર્સ વાળો. તો સમય સંખ્યાઓ એને આપણે રેશનલ નંબર્સ, ઇંગ્લિશમાં શું કહેશું? રેશનલ નંબર્સ. આના વિશે આપણે ભણવાનું છે આ ચેપ્ટર. ઇંગ્લિશમાં ને કહેવાય રેશનલ નંબર્સ. આગળ ઇરેશનલ નંબર્સ વાળું આવશે, એટલે આપણે કોઈ ઇંગ્લિશમાં પૂછે તો રેશનલ નંબર્સ કહેવાય સમય સંખ્યા. તો કે આમાં કેવી આવે? તો કે માઈનસ ઇન્ફાઇનાઇટ થી લઈને પ્લસ ઇન્ફાઇનાઇટ સુધી. તો કે પછી વચ્ચે આવે પણ કેવી? તો કે જેનું જે અસમય ન હોય, અસમય સંખ્યાઓ કેવી હોય તો એનું વર્ગમૂળ ન નીકળે. બરોબર? માઈનસમાં ન. માની લો -11/2 લઉં, આ કહેવાય સમય સંખ્યા. -4 છે એ સમય સંખ્યા, -1.2 છે એ સમય સંખ્યા, -0.2 છે એ સમય સંખ્યા, 0 છે એ સમય સંખ્યા, 1 છે સમય સંખ્યા, 2 પણ છે અને 2.4 છે એ, અને ત્યાં સુધી ઇન્ફાઇનાઇટ સુધી પોઈન્ટ વાળી અંશ છેદ વાળી સંખ્યાઓ આમાં આવે. અને આ બધી સંખ્યાઓ ભેગી કરો તો છેલ્લે આપણો જે સેટ છે એ બને કયો? વાસ્તવિક સંખ્યાઓનો ગણ. એને આપણે કહીશું આ રિયલ નંબર્સ, વાસ્તવિક સંખ્યાઓનો ગણ. બધી સંખ્યા. તો આપણે એવું કહીએ કે જે સંખ્યા રેખા છે આપણી, અહીં ત્યાં વાસ્તવિક સંખ્યાનો ગણ. સંખ્યા રેખા તમે ભણી ગયા છો, નંબર લાઇન્સ. ઇંગ્લિશમાં શું કહેવાય? નંબર લાઇન્સ. આ બાજુ બધી પોઝિટિવ અને આ બાજુ બધી નેગેટિવ. બરોબર? ધન અને ઋણ. આ બાજુ બધી કેવી સંખ્યા આવે? ઋણ. અને આ બાજુ બધી કેવી સંખ્યા આવે? ધન. આ જે છે એ આપણા માટે પાયામાં બધું તમે ભણી ગયા છો. 10માં આવું કઈ નવું આવતું નથી, પણ આપણા માટે આ પાયાની જરૂર છે. વાસ્તવિક સંખ્યા કોને કહેવાય? આના આધારે આપણે આગળ દાખલા ગણવા, એટલે આપણને ખબર હોવી જોઈએ કે રેશનલ નંબર્સ કોને કહેવાય, પૂર્ણ સંખ્યા કોને કહેવાય, વાસ્તવિક સંખ્યા કોને. આના આધારે બધા ગણિત શાસ્ત્રીઓએ વર્ક કર્યો, આ બધી સંખ્યાઓ પર કામ કર્યું, સંશોધનો કર્યા, અને એના આધારે દાખલા બી, જે દાખલા હવે આપણે ભણવાના છે. બરોબર? અંદર આમ ચાલો, તો વાસ્તવિક સંખ્યાઓ વિશે આપણે થોડું જ્ઞાન મેળવ્યું. હવે વાસ્તવિક સંખ્યાઓને આધારે ઘણા બધા ગણિત શાસ્ત્રીઓએ કામ કર્યું, સંશોધનો કર્યા. એમાંના એક ગણિત શાસ્ત્રી હતા યુક્લિડ. તમે નામ સાંભળ્યું છે, યુક્લિડ. યુક્લિડે બહુ અગત્યના બધા સંશોધનો આપ્યા, જેના વિશે આપણે ભણવાનું છે. આપણે એક જ ગણિત શાસ્ત્રી વિશે અત્યારે ભણવાનું. તમે ધોરણ 9 માં ભણી ગયા તો પાયથાગોરસે કામ કર્યું છે, ઘણા બધા થેલ્સનો પ્રમેય ભણી ગયા છો, પણ આપણે અત્યારે યુક્લિડ વિશે ભણવાનું.
યુક્લિડે મૂળ સંશોધન શું કર્યું તો કે આ તમે નાનપણથી ભણતા જ આવ્યા છો, સ્ટાન્ડર્ડ 3 થી, ત્રીજા ધોરણથી, ચોથા ધોરણથી, ઘણા એવા હોય પાંચમા છઠ્ઠાએ ગયા છે, કેમ ક્યારે ઉપયોગ કર્યો એ સમજાવો. યુક્લિડે એક બહુ મસ્ત પ્રમેય આપ્યું, એણે એનું નામ આપ્યું યુક્લિડનું ભાગાકારનું પ્રમેય. બરોબર. અને એને આપણે બીજામાં કહીએ છીએ અંકગણિતનું મૂળભૂત પ્રમેય. કેમ તો કે ભાઈ અંકગણિત છે મોટા ભાગે આ પ્રમેય ઉપર આધારિત છે એવું માની. ઘણા બધા પ્રમેય છે જેના ઉપર અંકગણિત ઊભું છે, પણ મૂળભૂત પ્રમેય આ જે યુક્લિડે આપ્યું એને આપણે કહીએ. શું યુક્લિડે કીધું આ પ્રમેયમાં? આ પ્રમેયમાં એવું કીધું યુક્લિડે કે જો બે સંખ્યા, કોઈ પણ બે સંખ્યા a અને b લઉં, બરોબર, તો અને ઈ બંનેનો હું ભાગાકાર કરું તો તમને એક સંબંધ મળે. ઈ સંબંધ કેવો હોય તો કે ભાઈ a = માની લ્યો કે આપણે એવું કહીએ કે a = b * q + r. હવે q અને r ક્યાંથી આવ્યા તો કે q એટલે ક્વોશન્ટ, બરોબર, અને r એટલે રિમાઇન્ડર. રિમાઇન્ડર ગુજરાતીમાં આપણે કહીશું એને શેષ, અને આને આપણે કહીશું ક્વોશન્ટ, બરોબર. એને તમને ખબર છે આપણે ભાગફળ કહીએ ગુજરાતી. આ a અને b વચ્ચેનો સંબંધ દર્શાવતું એક પ્રમેય યુક્લિડે આપ્યું, જેને આપણે નામ આપ્યું હતું યુક્લિડનું ભાગાકારનું પ્રમેય. અંકગણિતનું મૂળભૂત પ્રમેય પણ એને કહેવાય. એટલે તમને ખાલી જગ્યામાં પૂછે, બરોબર, 1 માર્કમાં પૂછાવાનું. જો કે આ ચેપ્ટર છે એ 4 માર્કનો છે. કેટલા માર્ક? 4 માર્ક્સ બોર્ડમાં. એમાં 2 માર્ક્સના 2 ક્વેશ્ચન આવવાના, એટલે ખાલી જગ્યા ખરા ખોટા આવવાની શક્યતા નથી. પણ તમે આગળ જાઓ તમને પૂછે કે ભાઈ અંકગણિતનું મૂળભૂત પ્રમેય કયા ગણિતશાસ્ત્રી આપ્યું, તો આપણે ખબર હોવી જોઈએ કોણે? યુક્લિડ. હવે આ જે સંબંધ છે તમને બહુ ડીપમાં ન સમજાય તો બહુ સાદી રીતે સમજાવ. બે સંખ્યા લઈ લો, હું એમ કહું છું 13 લઈએ અને 6 લઈએ. આ બે સંખ્યા લઈએ તો મારે 13 ને લેવા હોય, 13 અને 6 નો ભાગાકાર કરવો હોય તો નાનપણથી મેં કીધું એમ ભણતા આવ્યા છે આપણે આવું કરીએ, યાદ છે? પછી 6 નો ઘડિયો હોય તો 6 × 6 = 12. તો 6 તેરી કેમ ન ગયા તો કે ભાઈ 6 તેરી 18 થઈ જાય, 13 કરતા મોટા. તો કેટલા વધે? આને આપણે કહેતા હતા શેષ, આને કહેતા હતા ભાગફળ. આવું યાદ હશે તમને. એટલે મેં કીધું ઘણા ત્રીજા ચોથા શીખી ગયા, ઘણા પાંચમા છઠ્ઠા ભાગાકાર શીખ્યા. તો આવો સંબંધ છે. તો આપણે શું કહીએ કે તો કે 13 = 6 × 2. હવે 6 × 12 થયા. 13 કરવા હોય તો કેટલા નાખવા પડે? 1. એટલે કે જો આ સંખ્યા આપણી કઈ હતી, આને આપણે a લીધી હતી, આને b લીધી હતી. આ આપણું મળ્યું ભાગફળ એટલે કે q. આ મેં સ્મોલ માં લખ્યું, એ કેપિટલ. અને આ જે સંખ્યા છે એ શું છે? રિમાઇન્ડર, શેષ. ભાગાકારનું જે પ્રમેય છે એ બહુ અઘરું નથી અને આ બહુ પૂછાતું નથી. આપણે આના આધારે દાખલા ગણવાના છે, એટલા માટે આપણે અગત્યનું છે કે કોઈ પણ બે સંખ્યા લો, a અને b, કોઈ પણ સંખ્યા વાસ્તવિક, મોટા ભાગે તમને ધન જ આવશે, નેચરલ નંબરમાંથી જ આવશે. a અને b કોઈ પણ બે સંખ્યા વચ્ચેનો સંબંધ યુક્લિડ એવી રીતે દર્શાવ્યો કે જો a = bq + r લખી શકીએ તો આ બંને સંખ્યાઓ જે વાસ્તવિક જ હોય. a અને b વચ્ચેનો જે સંબંધ છે એ દર્શાવવા માટે a = bq, q છે એ ભાગફળ ક્વોશન્ટ પ્લસ r એટલે રિમાઇન્ડર શેષ. આ બંનેનો ગુણાકાર વત્તા શેષ ઉમેરો એટલે તમને જે સંખ્યા આપણે મોટી સંખ્યા હોય એ મળી જાય. આવું આપણે ભણ્યા. આવું તમે ઘણા બધા દાખલા ગણ્યા છે, તમને ખ્યાલ છે. માની લો તમે આવું કરી લો 21/6. તમને ખબર 6 તેરી 18 વધે કેટલા? 3. તો 21 = 6 તેરી 18 + 3. 6 તેરી 18 + 3 થઈ ગયા 21. 21 = 21. આવું આપણે બની ગયા. આપને ખબર નહોતી કે આપણે યુક્લિડના પ્રમેય મુજબ ભાગાકાર શીખીએ, પણ આપણે એના આધારે જ ભાગાકાર શીખતા. અવયવ વિશે આપણે જોતા. અવયવ કોને કહેવાય તમને બધાને ખબર છે. દાખલા તરીકે હું એમ કહું 12 ના અવયવ શોધો, તો તમને ખબર છે ઘડિયા બોલો. 1 ના ઘડિયામાં 12 આવે તો કે હા 1 12 12. આપણે 1 દાન 10 સુધી ઘડિયો બોલીએ, પણ 1 11 11 1 12 12 1 13 13 એમ તો અનંત સુધી હાલ્યા જ કરે, ઘડિયો તો હાલ્યા જ કરે. 1 12 12. પછી 2 ના ઘડિયામાં આવે તો કે 2 6 12.
12 3 ચોકે 12 4 ના ઘડિયામાં આવે તો કે 4 તરી 12 6 દુ 12 અને 12 એકા 12 આ તમે બધું ભણી ગયા છો આવું જાવ તો આપણે અવયવ લખવા હોય તો શું લખીએ તો કે 1 છે 2 છે 3 છે 4 છે 6 છે અને 12 આ એના અવયવ થયા કોના 12 જો અવયવ અને અવયવી બે અલગ વસ્તુ છે આપણે બે વિશે ભણવાનું પણ પહેલા અવયવ વિશે તમને એમ કે ભાઈ 120 ના અવયવ શોધો 12 ના અવયવ આપણે અલગ કઈક સંખ્યા લઈએ 130 લઈએ ચાલો 130 ના અવયવ શોધો તમને ખબર છે એક તો બધાનો અવયવ છે 2 એટલે 65 દુ 130 આવો ઘડિયા તમને આવડતા ન હોય પણ આપણે ગુણાકાર કરીને કરીએ કે 3 ના ઘડિયામાં આવે તો કે નો 4 ના ઘડિયામાં આવે નો 5 ના ઘડિયામાં આવે 26 5 130 આવી રીતે ચાલ્યા 13 દાન 130 લાના અવયવ કયા કયા થયા તો 1 2 5 અને 13 અને 10 અને 13 આ એના અવયવ આ બધા અવયવની આપણે શોધવાની રીત ભણી ગયા તમે 7મા ધોરણ 8મા ધોરણમાં ખરેખર ભણી વ્યવસ્થિત રીતે અવયવ કેમ શોધવા તો કે 5મા ધોરણથી આવે જ છે અવયવ કેમ શોધવા તો કે ભાઈ કોઈ પણ સંખ્યા હોય અને અવયવ શોધવા માટે ઈ સંખ્યા કોના ઘડિયામાં આવે છે ઈ એનો અવયવ 1 ના ઘડિયામાં 12 આવે તો કે આવે 2 ના ઘડિયામાં 12 આવે 3 ના ઘડિયામાં 12 આવે 4 ના ઘડિયામાં 12 આવે 5 ના ઘડિયામાં 12 આવે નો આવે તો 5 છે ઈ અવયવ નથી બરોબર 5 છે અવયવ નો કહેવાય કેમ તો 5 ના ઘડિયામાં 12 આવે નહીં તો કે આવા અવયવની રીત કરો એના આધારે ગુરુત્તમ સામાન્ય અવયવ હવે ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે શું દાખલા તરીકે હું 12 અને 130 આ બે ના અવયવ મારી પાસે છે 1 2 3 4 6 અને 12 અને આના અવયવ છે 1 2 5 10 ને 13 હવે આમાં મોટામાં મોટો અવયવ બેયનો મોટામાં મોટો તો આનો મોટામાં મોટો કયો છે 12 આ ભાઈનો મોટામાં મોટો અવયવ કયો 13 બે સરખા છે નથી સરખા તો કે એવો અવયવ લેવાનો કે જે સામાન્ય હોય બેયમાં સામાન્ય હોય તો કે એક છે બેયમાં એક તો કે મોટામાં મોટો છે તો કે ઈ આપણે જે નક્કી ન કરીએ બે છે તો કે છે 3 છે અહીંયા નથી તો 3 તો આવે જ નહીં સામાન્ય 4 છે તો કે અહીંયા નથી 6 અહીંયા નથી 12 અહીંયા નથી 5 છે અહીંયા નથી 10 છે અહીંયા નથી 13 છે અહીંયા નથી તો કે મોટામાં મોટો ગુરુત્તમ એટલે મોટામાં મોટો સામાન્ય એટલે બેયમાં હોય એવો અવયવ કયો થાય તો કે આપણે એવું કહીએ કે ગુરુત્તમ સામાન્ય અવયવ કોનો તો કે ભાઈ 130 અને 12 નો મોટામાં મોટો અવયવ કયો છે સામાન્ય 2 આવો આપણે કરતા હતા હવે આ રીત છે યુક્લિડની રીતે ગણવાની છે આપણે યુક્લિડે જે પ્રમેય આપ્યું એના આધારે કરવાની છે એના આધારે દાખલા આવશે અને 2 માર્કમાં અગત્યનો દાખલો દર વર્ષે 2 માર્કમાં ગુસાઅનો દાખલો પૂછાય છે રકમ કેવી હોય એ હમણાં આપણે ભણાવશું હવે હું અહીં લખીશ રકમ કે ભાઈ આ રીતનો દાખલો પૂછાય છે હવે તમારા માટે અગત્યનું છે જૂનો જો કોન્સેપ્ટ તમને આવડતો હશે તો નવો કોન્સેપ્ટ જે છે ને તમને અઘરો નહીં પડે બહુ હેલો લાગશે નવું શું છે ખાલી 2-3 સ્ટેપ વધે રીત બાકી બહુ હેલો છે સમજો પહેલા કોઈ પણ બે સંખ્યાના અવયવ તમને કીધા હોય બેના અવયવ શોધવાના અને બેમાં સામાન્ય હોય એ પકડવાના એમાં મોટા પકડવાના પણ આ રીત બોર્ડમાં હાલે નહીં આ તો આપણી જૂની રીત થઈ બોર્ડમાં તો કઈ હાલે છે હવે આપણે શીખવાના છીએ ઈ આ તમને એટલા માટે શીખવાડી જૂનું તમે આવું ભણી ગયા બરોબર ત્યારબાદ આવે અવયવી આ તમે ભણી ગયા છો અવયવી ઇંગ્લિશમાં કહેવાય મલ્ટીપ્લિકેશન આમાં ખબર પડે મલ્ટીપ્લિકેશન એટલે ગુણાકાર 12 ના અવયવી શું મળે તો કે 12 ના અવયવી એટલે 12 માં ઘડિયો લખી નાખવાનો 12 એકા 12 12 દુ 24 12 તેરી 36 12 ચોક 48 એમ ક્યાં સુધી હાલે અનંત સુધી એટલે જ્યારે આપણે અવયવીની વાત કરશું ત્યારે નાનામાં નાનો અવયવી સંખ્યા પોતે હશે અને અવયવની વાત કરશું ત્યારે નાનામાં નાનો અવયવ આપણો 1 મળશે કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવ 1 હોય અને કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવી ઈ સંખ્યા પોતે હોય બરોબર આવું આપણે ગણવાનું અને એવી જ રીતે લઘુત્તમ સામાન્ય અવયવ લસાઅ લઘુત્તમ સામાન્ય અવયવ બે સંખ્યા આપી હોય બેના અવયવી શોધવાના બરાબર 12 ત્યારે તમને 16 આવે
એ લખવાના 16 ના આવ્યું સોરી 16 એકા 16 દુ 32 16 તેરી 48 પણ લઘુત્તમ લેવા નાનો કયો સામાન્ય અવયવ છે તો કે 48 તો આનો લસા કેટલો મળે 16 અને 12 નો તો કે 48 આ બધું આપણે ભણી ગયા પણ એની યુક્લિડે જ આપેલી નવી રીત જે આપણે બહુ સરળ પડે એવી રીત આપણે શીખવાની છે બરોબર યુક્લિડના ભાગાકારના પ્રમેયને આધારે અંકગણિતના મૂળભૂત પ્રમેયને આધારે અને બોર્ડમાં 2 માર્ક માટે અગત્ય અને બોર્ડ કરતાંય તે આપણા માટે બોર્ડ માટે તો વિશેષ છે જ તે પણ જે ગવર્નમેન્ટ એક્ઝામ તલાટી છે જીપીએસસી યુપીએસસી પંચાયતી બોર્ડ વિદ્યુત બોર્ડ જે કઈ બધી પરીક્ષા હોય એલઆરડી માં એ બધામાં આ રીતના દાખલા જો તમને આ રીત આવડી જાય એ બધા દાખલા તમે ગમે એવી રકમ આપે ને તમે જાતે ગણી શકો એટલા માટે આપણા માટે આ ટોપિક અગત્ય હવે આપણે જોઈએ કેવા દાખલા આપણે ભણવામાં આવવાના છે બરોબર એટલે 2 માર્ક માટે અગત્ય એવા દાખલા યુક્લિડ ની ભાગ પ્રવિધિને આધારે બરોબર તો કેવો ક્વેશ્ચન પૂછાય આપણને તો કોઈ ક્વેશ્ચન આવો કરે યુક્લિડની ભાગ પ્રવિધિને આધારે જો પ્રવિધિ શબ્દ એટલે કે ઈ રીતથી ગણવાનો જો આવો રકમ લખી હોય ગુસા શોધવાની 2 રીત આવશે આપણે ગણવાનું યાદ રાખજો યુક્લિડની ભાગ પ્રવિધિ હોય તો આ રીતે ગણો બરાબર 2 રીત હેલી છે ધ્યાન આપશો ઘરે એકવાર ગણશો હોમવર્ક કરશો અને રિવિઝન કરશો તો બહુ હેલું પડશે આવા દાખલા રોકડા માર્ક આપે યુક્લિડની ભાગ પ્રવિધિની મદદથી ગુસા શોધો આ રીતે કે યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસા શોધો તમને એમ થાય એનો શોધવાનો પણ એ રકમ આપી કોનો દાખલા તરીકે હું અહીંયા 2 સંખ્યા લઈ લઉં 420 અને 130 આ બેનો ગુસા શોધવાનો હવે તમને આવું કે જ્યારે કે ગુસા શોધો તો તમે આ રીત કરો અથવા આગળ જે ભણવાના છે એ રીત કરો તોય ચાલે 2 માર્ક માટે અગત્યનો છે બોર્ડમાં 2 માર્ક્સમાં પૂછાય દાખલો દર વર્ષે પૂછાય છે અને બહુ હેલા દાખલા રોકડા આવે 420 અને 130 નો ગુસા શોધો પણ કોની મદદથી યુક્લિડની ભાગ પ્રવિધિની મદદથી એટલે આપણે જે હમણાં પ્રમેય ભણ્યા એના તો કે હવે પ્રમેય આપણે યાદ ન રહ્યું હોય તો કાંઈ વાંધો નહીં આપણે એટલી ખબર પડવી જોઈએ કે આમાં સાહેબ જે કરે છે એવું આવડી જવું જો તમારા 2 સંખ્યા જો આ 2 સંખ્યા મોટી સંખ્યા કઈ એ તો ખબર પડે ને 420 છે એ મોટા આપણો આન્સર અહીંથી શરૂ થાય 420 છે 130 કરતા મોટા આ સંખ્યાને શું કહેવાય ગ્રેટર ધેન થી મોટું થી નાનું આવું તમે ભણી ગયા 420 ગ્રેટર ધેન 130 હવે 420 અને 130 આ બેની વચ્ચેનો જે સંબંધ છે એ આપણે નક્કી કર્યો તો મોટી સંખ્યા હોય એ હવે અહીંયા મૂકવાની 420 એ પ્રમેયમાં યાદ કરો આપણે બરાબરની નિશાની જે મૂકતા બરોબર અને 130 મૂકવાના હવે શું કરવાનું તો કે રફ કામમાં આવી જાઓ બરોબર રફ કામમાં જઈને આવું કરો 420 ભાગ્યા 130 હવે આવા ઘડિયા તો આવડે જ નહીં પણ 13 નો આવડતો 13 એકા 13 13 દુ 26 13 તેરી 39 13 ચોક 52 એટલે 520 એ વધી ગયા એટલે 13 તેરી 39 બરોબર અને વાહે આ મીંડું છે તમે વાહે મીંડું મૂકી દો એટલે 390 વધે કેટલા તો કે આવી બાદબાકી ન કરે સીધું આપણે ખબર પડે કેટલા વધશે 30 રૂપિયા વધશે હમણાં આપણે શીખ્યા આ બેનો ગુણાકાર વત્તા 30 મૂકી દો બરોબર ઘરેથી તમને સાદી રીતે કહો ઘરેથી 420 રૂપિયા આપ્યા તમને એમ કીધું કે 130 રૂપિયાની વસ્તુ લાવવાની છે 130 રૂપિયાની કંઈક વસ્તુ લેવા મોકલી દાખલા તરીકે કંઈક એવી ચોકલેટ લેવા મોકલા 130 રૂપિયાની ચોકલેટ તો 420 રૂપિયા દુકાનદારને આપ્યા તો દુકાનદાર કે 3 ચોકલેટ આવશે 3 ચોકલેટ તમે લીધી 13 તેરી 39 130 ગુણ્યા 3 એટલે 390 અને 30 નો સોરી 130 ગુણ્યા 3 390 વધે 30 રૂપિયા એટલે 30 રૂપિયા દુકાનદાર પાછા આપશે ને ઘરે તો નહીં રાખે ઓય પાછા આપશે એટલે આ પહેલો સ્ટેપ થયો 420 અને 130 નો ગુસા શોધવાનો ક્યારે યુક્લિડની ભાગ પ્રવિધિ બે સંખ્યા મોટું કોણ નક્કી કરો 420 મોટા 420 ને મૂકવાના ડાબી બાજુ કોની ડાબી બાજુ મારી તમારી નહીં બરાબરની ડાબી બાજુ યાદ રાખજો તમને પૂછે કે a બરાબર b છે તો એ કઈ બાજુ છે તમને એવું પૂછે સામાન્ય વાત છે તો એ તમે એમ કે ડાબી બાજુ તો કોઈ એમ કે કોની ડાબી બાજુ તો હું તમારી છું મારી ડાબી બાજુ એ તમારી જમણી બાજુ છે તો આપણે એમ નહીં કહેવાનું ડાબી બાજુ કોની ડાબી બાજુ ઇક્વલ ટુ ની ડાબી બાજુ હવે ઇક્વલ ટુ તમને હું જોઉં તોય મને ઈ જ લાગે તમે જોવો તો ઈ જ લાગે બરોબર ઇક્વલ ટુ ની ડાબી બાજુ એટલે આ થાય
જમણી બાજુ એટલે આ છે. એટલે તમે આપણે ભણતા ડાબા બરાબર જબા, LHS બરાબર RHS એવું ગણ્યા હશો. હવે તો કાંઈ દાખલો પૂરો નથી થતો. હવે નવા આવ્યો. હવે 130 રૂપિયાની વસ્તુ લીધી તમે, 30 રૂપિયા તમારી પાસે વધ્યા. હવે 420 ને ભૂલી જાવ. 130 રૂપિયાની વસ્તુ અને 30 રૂપિયા વધ્યા એ બે વસ્તુ તમારી પાસે છે. આ બેમાં મોટું નાનું કોણ નક્કી કરો. જો આ ત્રણ ને નથી લેવા, 420 તો આપણે લઈ જ લીધા પહેલા એટલે ઈ તો લેવાનો. આ બદલા નહીં લેવો. આ બેમાં મોટું નાનું કોણ નક્કી કરો તો આપને ખબર પડે 130 છે એ મોટા છે. હવે તમને લાઈટ થઈ ગઈ છે, મેં ઉપર કર્યું નીચે કરવાનું. 130 રૂપિયા ઘરેથી આપ્યા, એવું કીધું ભાઈ 30 રૂપિયાની એક દૂધની થેલી આવે, 130 રૂપિયા લઈને જાઓ. કેટલા આવે? 30 રૂપિયાની એક, બીજા 30 ની બીજી, બીજા 30 ની ત્રીજી, બીજા 30 ની ચોથી, એટલે 3 ચોક ને 12 120 રૂપિયા વપરાઈ ગયા 4 થેલી. બરોબર? નો ખબર પડે તો હાવ ખાલી સાદી રીત છે. રફ કામમાં જવામાં 130 ભાગ્યા 30 કરવાનું. ખબર પડે? 30 ચોક 120. વધારાના જે 10 રૂપિયા પાછા, 10 રૂપિયામાં હવે દૂધની થેલી નહીં આવે. કેમ? દૂધની થેલીનો ભાવ છે 30 રૂપિયા. બરોબર? એટલે 10 રૂપિયા જે પાછા વળે લઈ લેવાના. કેટલા આવેલા? 30 ચોક 120. બરોબર? વધ્યા કેટલા? પાછા કેટલા આવશે? 10 રૂપિયા. બરોબર? જો મિત્રો, હું અહીંયા જે રાઉન્ડ કરું છું તમારે બોર્ડમાં કે ક્યાંય દાખલા ગણતી વખતે નથી કરવા, ખાલી તમને સમજાવવા માટે છે કે આ બે તમારે પકડો. આવા તો રાઉન્ડ તમારે ક્યાંય કરવાનું નથી. આ જે કામ કરો એ બધું રફમાં કરો. આ બેનો ગુણાકાર કરવાનો અને એમાં એડ કરી દેવાનો. 30 ચોક 120 વત્તા 10 એ તમારે આ મળવું જોઈએ. જે છેલ્લે 130 આવે એ જ મળવું જોઈએ. તો જ બરાબર લખી શકો. હું એમ કહું 5 બરાબર 5 તો એ બરોબર. હું એમ કહું 5 બરાબર 4 તો તમે એમ કહો સાહેબ એક નાખવો પડે. મારી પાસે છગન પાસે બે પાસે હરખા પૈસા હોય એવું હું કહેતો, મારી પાસે 10 રૂપિયા હોય, છગન પાસે 8 રૂપિયા હોય, તેનો મતલબ શું કે 2 રૂપિયાની એની પાસે કઈક બીજી વસ્તુ હશે. બે પાસે હરખા રૂપિયા હોય, બે પાસે 10 હોય. એટલે બરાબર જ્યારે આવતું હોય ત્યારે બરાબરની બે બાજુ હરખી સંખ્યાઓ હોવી જોઈએ. હવે અહીંયા 130 હોય તો અહીંયા 130 થવા જ જોઈએ. જો તો 30 ચોક 120 વત્તા 10 130 થઈ ગયા તો આપણો દાખલો સાચો છે. પણ હજી દાખલો પૂરો થતો નથી. કેમ? આપણી પાસે હજી 10 રૂપિયા વધ્યા. જ્યાં સુધી એક પણ રૂપિયા ન વધે ત્યાં દાખલો ગણતો રહેવાનો. કાંઈ ન વધે ત્યાં કઈ કઈ બે સંખ્યા લેવાની? વચલાન જવા દેવાનું. આ તો આપણે લઈ જ લીધો. વચલાન જવા દેવાનું. કઈ બે સંખ્યા વધી? 30 અને 10. બેમાં મોટું કોણ? 30 મોટા. બરોબર? 30 બરાબર 10 ના ઘડિયામાં આવે 10 10 વાળી કેટલી વસ્તુ આવે ખબર પડે? 10 તેરી 30. નો ખબર પડે તો ફરીવાર જવાનું. 10 તેરી 30. શું શેષ વધે? 0 0. બધા રૂપિયા વપરાઈ ગયા. અહીંયા આવ્યો 0. અહીંયા દાખલો પૂરો થાય. પણ આપણે શું પૂછ્યું? ગુસા શોધો. હા, ગુસા ન શોધવાનો એટલે રીતિ જ છે, પણ ગુસા શોધીને આપણે લખવું પડે. શું? તો કે ભાઈ ગુરુત્તમ સામાન્ય અવયવ કોનો? 420 અને 130 નો બરાબર હું લખું? 0 નો લખાય. જ્યારે તમારે જવાબમાં 0 આવી જાય, દાખલો પૂરો 0 આવે ત્યારે થાય, ત્યારે એક સ્ટેપ ઉપર ચડવો. જે એક સ્ટેપ આપણે રીત ગણી છે એનાથી એક સ્ટેપ માથે વહી જવાનું. શું જવાબ આવ્યો તો? ત્યાં 10. જો આપણે આ બાજુ તે વત્તા જે કંઈ કર્યું 10 જવાબ આવ્યો. એ આપણા દાખલાનો જવાબ. બહુ ઈઝી દાખલો. જો ફરીવાર સમજાવું. 420 અને 130 આ બેની આપણે યુક્લિડની ભાગપ્રવિધિની મદદથી ગુસા શોધવાની વાત હતી. 420 અને 130 માં મોટું કોણ નક્કી કરવાનું. મોટા હોય એને ડાબી બાજુ મૂકવાનું, નાના હોય એને જમણી બાજુ મૂકવાનું. પછી ભાગાકાર કરવાનો. 13 ના ઘડિયામાં 13 તેરી 39, 13 ચોક 52 એટલે 420 કરતા વધી જાય. એટલે તમને ખબર પડે કે આપણે 420 રૂપિયા લઈને ગયા હતા, 520 ની વસ્તુ લઈ 6 રૂપિયા ઉધાર રાખીને આવવું પડે. એવું કરવાનું નથી. ઓછા ભલે થાય, ભલે આપણી પાસે વધી રહે, એ આવશે. 13 તેરી 39 390 વધ્યા કેટલા? 30 રૂપિયા. એ રહેવા દે. હવે આ બેમાં મોટા નાનું કોણ જોવા તો આપણે ખબર પડે 130 છે એ મોટા. 130 ને મૂકો ડાબી બાજુ. 30 રૂપિયાની 4 વસ્તુ આવે. જે વસ્તુ લ્યો એ તમને મન ભાવી વસ્તુ લઈ લો. પણ વધે કેટલા રૂપિયા? 10 રૂપિયા. પછી જોવાનું 30 અને 10 માં મોટું નાનું કોણ? તો કે 30 મોટા. 30 મૂકો. 10 10 વાળી કેટલી વસ્તુ આવે? 3. 10 તેરી 30 વત્તા કેટલા વધે? હવે 30 રૂપિયાની વસ્તુ લઈ લો ક્યાંય પાછું આવે નહીં. બરાબર? 0 રૂપિયા વધે. 0 રૂપિયા અહીંયા આવી ગયો. જવાબ 0 આવ્યો એટલે દાખલો પૂરો, ગણતરી પૂરી. પણ જવાબ કયો આવે? તો કે જવાબ 0 નથી. 0 આવ્યો એનાથી એક સ્ટેપ ઉપર જાઓ. જો અહીંયા નો વ્યાજ હતા
આ તો આપણે ખાલી નક્કી કર્યું છે કે મોટું કોણ નાનું કોણ. બરાબર, એક સ્ટેપ ઉપર જવાનું જે જવાબ આવ્યો એ પાછા બે સ્ટેપ માં ન યાદ. જવાબ 0 આવે એનીથી એક સ્ટેપ ઉપર જવાનું ઈ તમારો જવાબ. અહીંયા બોક્સ કરો તો વાંધો નથી, પણ આવું કઈ રાઉન્ડ તમારે કરવાના નથી. આવું તમે નિશાની પણ આપી શકો, બરોબર. નો આપો તો કઈ એમાં માર્ક કપાય નહીં, અને આપો તો એમાં કઈ વધારે માર્ક ન મળે જાય. પણ તમારી રીતે વ્યવસ્થિત રીતે તમને જે રીતે લાગે એ રીતે કરી શકો તમે. પણ છેલ્લે આ લખવું જરૂરી છે. જો તમે આખો દાખલો ગણ્યો હોય એટલો અને તમે આ મુદ્દો ન લખો તો એનો માર્ક કાપી શકે. ઘણી વાર એવું હોય ન પણ કપાય, પણ આ ન લખ્યું હોય કાપી શકે. કારણ કે તમને પૂછ્યું છે ભૂસાવ શોધો, તો તમારે આવું લખવું જ પડે. આનો માર્ક કપાય. મેથ્સમાં આ બધું અગત્યનું હોય, બરાબર. તેથીની નિશાની છે, માટેની નિશાની જ્યારે જ્યારે આવશે ત્યારે હું તમને જણાવતો હોય. બીજું, જો તમે એક સિસ્ટમેટિકલી જઈ શકો, જો આ બધું લાઈનમાં છે, જે સંખ્યા હોય એ લાઈનમાં. ઘણા ટેવ હોય અહીંયા 420 તો અહીંયા આ રીતે આમ આમ ગણતા પગથિયા ઉતરતો, એવું આપણે નહીં કરો. લાઈનમાં જાઓ. આ બધું બોર્ડનું પેપર હોય એમાં ઇમ્પ્રેશન આપતું હોય, જે પેપર જોતા હોય ને એને ઇમ્પ્રેશન પાડતું. આ બધી વસ્તુનું ધ્યાન રાખો. હાલો, આવો જ એક બીજો દાખલો તમને ભણાવી, બરોબર. જોઈ લઈએ આપણે. ચોપડીમાં હોય એવો દાખલો આપણે જોઈએ. બરોબર, બીજો દાખલો જો. બીજો પ્રશ્ન, યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને 225 અને 135 નો ગુસા શોધ. 225 અને 135 નો ગુસા શોધવાનો કીધો. જેમ આપણે પહેલો દાખલો ગણ્યો એમ જ છે. શું નક્કી કરવાનું પહેલા? બરોબર, 225 અને 135 માં મોટું કોણ નક્કી કરવાનું. આપણે ખબર પડે 200 રૂપિયા કરતા નાના. 135 અને 225 માં મોટા 225. હવે 225 અને 135 માં મોટા 225 એટલે એને લખ્યા આપણે ડાબી બાજુ. હવે 135 નો ઘડિયો બોલવા તો કે સાહેબ ઈ તો અઘરો પડે. આઈ વાંધો નહીં, ગણી જવાનો, ગુણાકાર કરવાનો. 135 એકાદ 135 થાય. 135 દો અને આપણે તમારે કરવા 2 5 10 ની શું વધી પડી 1 2 3 6 ને 1 7 2 કા 2 225 ને વટી ગયા તો ઈ હાલે નહીં. તો આપણે શું કરશું તો કે 135. જો સમજો આપણે આવું કરવાનું 225 ભાગ્યા 135. 135 એકા 135 135 દુ 270 તો થાય માઈનસ માં ભાગાકાર થાય જ નહીં. એટલે આપણે એક જ જોડે ભાગ હલાવ્યો. 135 એકા 135. 5 માં 5 જાય તો 0. પછી 2 માંથી 3 કાઢવાનો એ હવે નહીં. તો 10 માં શીખો. અહીંયા 22 છે અને અહીંયા 13 છે. સીધા 22 માંથી 13 કાઢો તો કેટલા વધશે? બોલો 90. બરાબર, 90 વધે. એટલે 135 એકા 135. હવે કેટલા નાખવા પડે તો કે 90. ઘરેથી 225 રૂપિયા આપ્યા હતા. આવું પાછું બોર્ડમાં નથી લખવા, ખાલી યાદ રાખવા માટે કે ભાઈ 225 રૂપિયા આપ્યા હોય તો 135 રૂપિયાની એક વસ્તુ આવે તો બીજી વસ્તુ ન આવે. કેમ તો પછી પૈસા ઘટે. હવે આપણે નક્કી કર્યું 225 ને તો હવે ભૂલી જાઓ. 135 વચલાને લેવાના ને અને 90. તો કે 135 અને 90 એમાં મોટું કોણ? 135. મૂકો 135 ને ડાબી બાજુ, 90 ને મૂકો જમણી બાજુ. 90 નો ઘડિયો બોલો તો આપણે ખબર છે 9 એકા 9 9 દુ 18 એટલે કે 90 ગુણ્યા 2 કરશો તો 180 થઈ જાય. એટલે હું આવી રીતે ભાગાકાર કરું 135 ભાગ્યા 90 90 દુ 180 એટલે અહીંયા ભાગાકાર છે નહીં, એ ચાલે જ નહીં. અને ફરીવાર 90 એકા 90. 5 માંથી 0 જાય તો 5 ના 5. 13 માંથી 9 જાય તો 4. કેટલા વધશે? 45 રૂપિયા પાછા આવે. જો 90 દુ 18 થઈ જાય 180 એટલે ભાગ ન થતો એટલા માટે આપણે અહીંયા 2 નથી મૂક્યું. બરોબર, 90 એકા 90 વત્તા કેટલા વધ્યા તો કે 45. ઉપર કર્યું એમ જ 90 અને 45 માં મોટું નાનું કોણ? તો કે આપણે ખબર પડે 90 છે એ મોટા. 90 ને મૂકો ડાબી બાજુ, 45 ને મૂકો જમણી બાજુ. હવે કોનો ઘડિયો બોલવાનો? 45 નો. 45 એકા 45. 45 દુ 90. નો ખબર પડે તો આવું કરવાનું 45 ગુણ્યા 2 ભાગાકાર ગુણાકાર કરી જોવાનો. જો ભાઈ તમારે કેટલો આવશે? 90 આવશે. એટલે 90 નો અને 45 નો ભાગાકાર કરું હું તો 45 દુ 90 શેષ મળે 0. 45 દુ 90 વત્તા
શૂન્ય. નક્કી કર્યું તો આપણે 0 આવે એટલે દાખલાની ગણતરી પૂરી. દાખલાનો જવાબ આવે એટલે એક સ્ટેપ ઉપર જાઓ. બરોબર, એક સ્ટેપ ઉપર ગયા, જવાબ શું આવ્યો તો કે ત્યાં તો 45. તો સીધું લખી નાખવાનું ગુસા. કોનો ગુસા? તો જો મિત્રો તમને રકમ આપશે ને ત્યારે મોટી સંખ્યા પહેલા આપશે. મોટા ભાગે મોટી સંખ્યા પહેલા હશે, પણ નાની સંખ્યા પહેલા હોય મૂંઝાવાનું નહીં. બરોબર, એ દાખલાનો ગણતરી જ રીતે આવશે. કેટલો આવશે જવાબ તો કે 45. જો ભૂલે ચૂકે તે તમે અહીંયા 0 લખી નાખ્યું તો તમે આખી ગણતરી બહુ સરસ કરી. આને લીધે તમારા માર્ક રહે. ગણતરીના માર્ક મળે અમુક, પણ છેલ્લે આખી ગણતરી કરી હોય, મેં કીધું એમ ગણતરી કરી હોય અને આ ન લખ્યું હોય તોય માર્ક કપાય. આખી ગણતરી કરીને અહીંયા 0 લખી નાખ્યું તોય માર્ક કપાય. અને આપણે બધું ધ્યાન રાખવું. બહુ ઈઝી દાખલા છે. 225 135 બેનો ગુસા શોધવાનો હતો. કોની મદદથી? યુક્લિડની ભાગપ્રવિધિની મદદથી. બેમાં મોટું નાનું કોણ? તો કે 225 મોટા. 135 નો ઘડિયો બોલવાનો. 135 ના ઘડિયામાં 225 આવે નહીં. 125 નો આવે તો 135 દૂર તો 270 થઈ જાય. તો આપણે કર્યા એટલે 270 225 થી વધી જાય એટલે 135 વત્તા 90 કેવી થાય? હવે 90 અને 135 માં મોટું કોણ? તો કે 135. 135 છે એના આપણે 90 ના ઘડિયામાં 135 આવે નહીં એટલે 90 એકા 90 180 વધી જાય. 90 દૂ 180 થઈ જાય એટલે આપણે 180 ન થઈ જાવ. 90 એકા 90 વધે કેટલા? તો કે 45. હવે 90 અને 45 માં મોટું કોણ? તો કે 90. 90 બરાબર 45. 45 ના ઘડિયામાં આવે બરોબર 90. 45 એકા 45 45 દૂ 90. હવે કાંઈ વધે તો કાંઈ વધે નહીં. જવાબ 0. 0 આવી ગયો એટલે ગણતરી પૂરી. એક સ્ટેપ માથે જવાનું. જે જવાબ હોય લખી દેવાનું. ગુસા 225, 135 બરાબર 45. આવા દાખલા તમારી ટેક્સ્ટ બુકમાં ઘણા બધા છે. બરોબર, સ્વાધ્યાય 1.1 માં તમે જોશો તો યુક્લિડની ભાગપ્રવિધિના આધારે ગુસા શોધો એવો એક દાખલા છે. ઉદાહરણમાં પણ દાખલા છે અને ટેક્સ્ટ બુક માંથી જ પૂછાતા હોય છે દાખલા. બરોબર, નવા કઈ દાખલા બોર્ડમાં લાવતા નથી. મિત્રો આટલું. આને આધારે હજી લસા પણ આવે. બરોબર, પણ હવે એ આપણે ભણશું આગલા વિડિયો, આની પછીના વિડિયો. બરોબર, લસા ગુસા કરતા બહુ સહેલા. લસા શોધવો હોય ગુસા કરતા બહુ સહેલો. તમને ગુસા શોધતા આવડે, લસા શોધતા ચપટી વગાડતા આવડે. ગુણાકાર આવડવા જોઈએ. બરાબર, એટલે જેને ગુણાકાર નથી આવડતા એ આજે પ્રેક્ટિસ કરજો ગુણાકાર. એટલે નેક્સ્ટ વિડિયો જ્યારે આવે આપણે ગુણાકાર કરવાના થાય ત્યારે તકલીફ પડે નહીં. ગુણાકાર મોટા ગુણાકાર આવશે એટલે બીવાની જરૂર નથી, પણ આવડવું જોઈએ. આ રીતના દાખલા ટોપિકમાં છે, સ્વાધ્યાયમાં છે. ગણજો. ન આવડે તો અમને કમેન્ટમાં જાણ કરજો કે આ દાખલો અમને નથી આવડ્યો. એટલે અમે અમારી ટ્રાય કરશું કે ભાઈ તમારો જે પ્રોબ્લેમ છે, તમારો જે ડાઉટ છે કેવી રીતે સોલ્વ કરી શકીએ. બરોબર, જે કંઈ પ્રશ્ન હોય તમે કમેન્ટ કરી શકો. તમે તમારા મિત્રોને શેર કરવાનું. આ તમને કહું, જો તમને વિડિયો ગમે, તમને એમ લાગે કે ભાઈ મજા આવે, અને મારા મિત્રોને શેર કરો, એને પણ આવડે. કોમ્પિટિટિવ એક્ઝામ ની જે તૈયારી કરતો એના માટે પણ અગત્ય. મોટા દાખલા તમને એમ લાગે કે આ તો ઓરડો મોટો દાખલો કે 1 માર્ક માટે મહેનત થોડી કરે, તો તમે જો મહેનત કરશો, આગળ ને આગળ કરતા રહેશો, તમે આ દાખલો 1 કે 2 મિનિટમાં જવાબ લાવી શકશો. બહુ ઈઝી છે. બરોબર, અને આ તમે નાનપણથી કરતા હોય ઈ જ છે. ભાગાકાર જ છે સાથે, પણ આ આપણે કેવી રીતે આડી રીતે લખ્યું. ભાગાકાર આપણે ઊભો કરતા આપણે આડું લખ્યું. આમાં યાદ આવે છે યુક્લિડ એવું કીધું a બરાબર b ગુણ્યા q વત્તા r. આ ભાગ યુક્લિડનું ભાગાકારનું જે પ્રમેય છે એના આધારે કીધું. બરોબર, તો હવે પછી જે લસા શીખવાના છે આગલા વિડિયોમાં શીખશું. હજી પણ 1-2 ટોપિક સરસ છે, બહુ મજા આવે એવા છે, બોર્ડમાં પૂછાય એવા છે. આ રીતના દાખલા 2 માર્કમાં પૂછાય. લસા શોધવાવાળા દાખલા પણ 2 માર્કની અંદર આવી જાય. બરોબર, એટલે આપણે એ રીતની મહેનત કરશું. અને હવે પછીનો જે ટોપિક છે એ આની પછીના વિડિયોમાં. બરોબર, થેન્ક યુ.